અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા ₹80,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોને તરખાટ જોવા મળી રહ્યો છે. મકાનો અને દુકાન બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડા ₹80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 એકેડમી રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના આ સમગ્ર ઘટના શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેમાં 2 અજાણ્યા ઈસમો એકેડમી રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણીની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હું ભરતભાઈ સોનવણી લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીમાં એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું. ગઈ રાત્રે 1/3/2025ના રોજ મોડી રાત્રે 2 વાગીને સમથિંગ ટાઈમમાં અમારી સ્કૂલની અંદર કેટલાક અજાણ્યા ઈસમો આવીને એડમિન ઓફિસની અંદર ઘૂસીને લોખંડના કપાટ તોડીને કેટલાક અમારા જે મુદ્દામાં છે ₹20,220 જેટલી એમની ચોરી કરેલ છે, જે અમને સવારે ઓફિસ ખોલતા સીસીટીવી કેમેરાની અંદર અમને જાણ કરતાં અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.